હેલો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ. વાઘેથી પાવાગઢ આજે બહુ મસ્ત દેખાય છે. અને આજે અમારી સાથે છે રાજભાઈ અને તમારો મિત્ર શરદ. વેધર બી આજે બહુ મસ્ત છે અને તડકો તો ડેલીની જેમ છે. આજે અમારા રાજભાઈ આજે ફૂલ મૂડમાં છે. મિત્રો, આ છે આપણા પાવાગઢનો વેલકમ ગેટ. એન્ડ આપણો પાવાગઢનો ડુંગર સ્ટાર્ટ થઈ ગયો છે અને હું અને તમારા રાજભાઈ આપણે ઉપર જઈ રહ્યા છીએ. સાપુતારા જેવો વળાંક છે અહીંયા તો. પેલા આવશે ઈ ચાંપાનેર આવશે. પેલા ચાંપાનેર આવશે. ચાંપાનેર આપણે ગાડી સ્ટોપ કરીને પાર્કિંગમાં મૂકીને પછી ત્યાંથી ચાલતા જવાનું આપણે ઉપર મહાકાળી માના મંદિર પાવાગઢ હિલ ઉપર. તો મિત્રો, આપણે ચાંપાનેરથી ચાલીને ઉપર પાવાગઢ જવાનું છે માતાજીના મંદિરે. ચાંપાનેર આપણે પહોંચી ગયા છીએ ઓલરેડી. ચાંપાનેર બસ સ્ટેન્ડ છે આ, અને આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અહીંથી વળીએ એટલે પાર્કિંગ આવી ગયું અને પે એન્ડ પાર્ક છે. હેલો મિત્રો, અમે હવે ફાઇનલી ચાંપાનેર પહોંચી ગયા છીએ અને હવે કરીશું અમે કાર પાર્ક અને ચાલીને અમે ઉપર જવાના છીએ. તો અમે પહેલાં કાર પાર્ક કરી દઈએ. તો ગાડી થઈ ગઈ છે અમારી પાર્ક અને અમે નીકળીએ બહાર. હલો રાજભાઈ, ચડવાનું છે હો હવે. હવે તો ચડી બતાવવાનું હોય ને. અહીંયા સુધી પહોંચી ગયા પછી નમતું થોડું દેવાય. ઓ માય ગોડ, વાવ! કોઈ દી ચડવાથી નહીં બીવાનું. હા, અને આ છે રોપવે પાવાગઢ સુધી જવા માટેનો. અહીંથી છે એમનો એન્ટ્રન્સ. પણ રાજભાઈ, આપણે ચડીને જવાના કે રોપવેમાં? ચડીને હો ભાઈ, ચાલતા જવાના આપણે, ચાલતા. તો માતાજીની શ્રદ્ધા માટે આવ્યા છીએ તો ચાલીને જ જશું અમે. રોપવેમાં તો નહીં જઈએ. મારા રાજભાઈ પહેલા પાર્કિંગમાં હતા. રોપવેનું અહીંથી છે આપણે રોપવેમાં નથી જવાનું ને, ચાલીને આગળથી બે છે. બાજુથી એન્ટ્રી મળે રોપવેની. અહીંથી એક્ઝિટ છે આ. જો અહીંયાથી છે એન્ટ્રન્સ પાવાગઢનો. ઘણા બધા શ્રદ્ધાળુઓ આજે દર્શનમાં આવ્યા છે. રવિવાર નથી તો બી આટલી ભીડ છે. રવિવારમાં તો અહીંયા લાખ 2 લાખ પબ્લિક મિનિમમ હોય જ છે. આઠમના દિવસે ને એવી રીતે અહીંયા ભીડ વધારે હોય. પાવાગઢ રોપવેનું એન્ટ્રન્સ છે. આ છે રોપવેનું એન્ટ્રન્સ. ના છે પાવાગઢમાં ઉપર મંદિર સુધી જવા માટે જે દાદરની આપણને સુવિધા આપેલી છે. કાંઈ નહીં, ઓલા ભાઈ એમ કે જીરા છાશ નતું, કાંઈ નહીં, પછી વાત એમ. હવે આપણે ચડવાનું સ્ટાર્ટિંગ કરીએ ને ધીમે ધીમે. બરોબર છે. તે માણ ચડી 1 રહ્યું. કલાકે તો ચડી જશું આપણે, વાંધો નહીં આવે. ફોડો ખાતા ખાતા ચડવાનું ને ભાઈ. બરોબર છે. આપણે લોંગ ટાઈમ આવ્યા હોય તો થોડુંક હાર્ડ પડે, પણ તમને એકવાર આદત થઈ જાય ને પછી હાર્ડ નથી. આ બહુ મજા આવે ચડવાની. પેલી ઉપર દેખાય. હું તો લોંગ ટાઈમ આવ્યો છું એટલે મને આજે થોડું કેવડાવશે અને થોડો તડકો પણ છે એટલે. પણ માતાજીની શ્રદ્ધા રાખીને આપણે આગળ વધશું.
એટલે વાંધો ન આવે. શરદભાઈ પેલી બિલ્ડિંગ જે દેખાય એ ત્યાં વૃદ્ધ માણસો માટેની લિફ્ટની સુવિધા બને. અત્યારે ઓલરેડી એનું કામ ચાલુ છે. મંદિર સુધી લિફ્ટ દ્વારા એ લોકો પહોંચી શકશે. મારા રાજભાઈ આવતા જ જતો એટલે એને બધી એની નોલેજ છે પૂરેપૂરું. બંને બાજુ રસ્તો છે. આ છે જાવાવાળાનો, વળતી એ બાજુથી આવવાવાળાનો, નીચે ઉતરતા હોય ચાલીને આવવું હોય તો. તમને પીવા માટે પણ રસ્તામાં નત બધી વસ્તુ મળી જશે. રસ છે, કોલ્ડ ડ્રિંક્સ છે. એટલે બહુ સામાન હારે કેરી ન કરો તો સારું. ફૂડ પેકેટ બી અવેલેબલ થઈ જાય. મળી જાય વેફર, પોટેટો ચિપ્સ, કુરકુરે, લાઈમ્સ. તમારે જે જોતું હોય બધું અહીં મળી જશે. એટલે બહુ વધારે સામાન કેરી કરીને ન આવવું. શરદભાઈને થોડોક હાથ દેખાવા માંડ્યો છે. હજી સ્ટાર્ટિંગ છે ત્યાંનો. એટલે હજી આગળ પહોંચતા શું એનો હાલ થાય આઈ ડોન્ટ નો. પણ માતાજી સારું કરે, તમતાર ચડી જશું આપણે. માતાજીની મહેરબાની છે એટલે ત્યાં સુધી પહોંચ્યા ભાઈ. એની ઈચ્છા હતી એને બોલાવવાની એટલે જ તો આવ્યા. હા ને અમારે કંઈ સડનલી પ્લાન નહોતો, પણ અમે અચાનક બની ગયો. કાલ રાતે જ નીકળ્યા. કાલ રાતે પ્લાન બનીને ત્યાં નીકળી જશે. થાક લાગે ને કહી દે એટલે બેસી ગયો. રાજભાઈ ભેગા લેતા જાજો. હું ગયો આ એક કોલભર માટે ને એક ક્ષણ હોય ખાલી. તમને ઓળખતા આવડવું જોઈએ. વાત બરોબર છે. એકવાર ખાલી એને દિલથી તમે કહો ને એટલે એ આવે જ બેસી. જે ચડીનો કે જાદીનો કે એની માટે છે સ્પેશિયલ ગો. સફર હજી બહુ લાંબુ છે. હજી તો આપણે 10% કન્ટિન્યુ કમ્પ્લીટ કર્યું છે. હાઉ આર યુ? સફર હજી 10% થયું છે બરોબર. 10%માં મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે તડકાની. અને તમે જોઈ શકો છો ભાઈબંધો આવે છે. અમુક અહીંયા લોકો ઉપર સામાન બધો ચડાવવા પહોંચાડવા માટે બાટલા માલવાહક છે આ બધા. ચાલીને તો ન લઈ આવી શકે એટલો બધો માલ પણ આના દ્વારા લઈ આવે ઉપર. તમને બતાવું પાવાગઢનો થોડા ઉપરથી નજારો. હજી તો અમે પૂરેપૂરું નથી જઈડા, પણ મસ્ત વ્યૂ છે. હવે રાજભાઈ તો ફૂલ ફોર્મમાં છે, પણ મને તડકો લાગી ગયો છે. તડકો તો મને લાગે પણ ઠીક હવે. ચાલો તો હજી આપણું 10% જ કમ્પ્લીટ થયું છે અને આગળ વધશું. ત્યારે જલ્દીથી જલ્દી આપણે ઉપર પહોંચી થઈ જોજો. તો ખાલી રાજભાઈ કહે છે 10% જ કમ્પ્લીટ થયું છે એટલે ઓકે. એમનું ન બને ને રાજભાઈ. એમને તો ક્યાંથી બનવાનું.